ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 34 મંગળવાર. અલગજી કહે છે કે હે નિરંજન, આમ માણગાંવમાં ભક્તિભાવથી દત્તોપાસના કરતા શાસ્ત્રી બુવા 24 વર્ષના થયા. એક વખત શાસ્ત્રી બુવા શ્રી દત્ત ભગવાનના દર્શનાર્થે વાડી ક્ષેત્રમાં ગયા. ત્યાં પાદુકાના દર્શન કરતાં જ સ્વયં શ્રી દત્ત ભગવાનનું અતિ મનમોહક સ્વરૂપ દિવ્યાભૂષણો સાથે પ્રગટ થયું અને બોલ્યા, હે ભક્તરાજ, તારો ભક્તિભાવ શરણાગત ભાવ જોઈને હું તને કહું છું તે તું સાંભળ. મારે તારી સાથે માણગાંવમાં 7 વર્ષ સુધી રહેવાની ઉરમાં ઈચ્છા છે. તો તું એક મંદિર બનાવ. મંદિર માટે મારી મૂર્તિ અને મૂર્તિની કિંમતની રકમ પણ તને મળી જશે. એટલે તું અહીંયાથી દર્શન કરી તરત જ રવાના થા. શ્રી દત્તાજ્ઞા સાંભળીને સ્વામી મહારાજ ગોવિંદ સ્વામી અને મૌની સ્વામીને મળીને શ્રી દત્તની આજ્ઞા અનુસાર ચાલવા માંડ્યા. રસ્તામાં કાગલ ગામે મૂર્તિ મળી. મૂર્તિ ખરીદવા માટેની રકમ નહોતી. તેથી મૂર્તિકારે પણ વિશ્વાસથી કહ્યું કે ચિંતા ન કરશો, જ્યારે તમારી પાસે રકમ ભેગી થાય ત્યારે આપજો. દેવનું કાર્ય દેવ કરે એ શ્રદ્ધાભાવથી આગળ જતા એક ભાઈએ શાસ્ત્રી બુવાને મૂર્તિકારને મૂર્તિની રકમ ચૂકવવાના 25 રૂપિયા આપ્યા. વિચાર તો કરો, 25 રૂપિયા હાથમાં આવ્યા કે તરત જ ચાલતા ચાલતા પાછા ફરીને જેટલું ચાલીને આવ્યા હતા તેટલું ચાલીને પાછા જઈને ત્યાં મૂર્તિકારને તરત જ મૂર્તિની રકમ આપીને અતિવેગથી પુનઃ માણગાંવમાં પધાર્યા. માણગાંવમાં આવી પોતાના હાથે જ દેવાલય બાંધ્યું અને દેવ આજ્ઞાથી શક 1805માં વૈશાખ સુદ પાંચમને શુભ દિને શ્રી દત્ત ભગવાનની મૂર્તિની વિધિવત સ્થાપના કરી. માતા પિતા જેવી બાળકની સાર સંભાળ રાખતા હોય છે તેવી જ રીતે શ્રી વાસુદેવ શ્રી દત્ત ભગવાનની સાથે એકરૂપ થઈને દેવ સેવા, પૂજા, સંધ્યા, લોકને શિક્ષણ દેવા તે સ્વયં પોતે જ બધું સટકર્મ કરતા હતા. તેમના નિત્ય નિયમની ભક્તિભાવની આરાધના જોઈને શ્રી દત્ત ભગવાને તેમને સ્વયં આવીને કહ્યું કે હે ભક્તરાજ, તારી પાસે જે કોઈ શરણાર્થી એની જે ઈચ્છા લઈને તારા શરણે આવે તો તેની શ્રદ્ધા જોઈને તું એને સુખેથી વરદાન આપજે. તારા રક્ષણ કરવા મારા ગણને હું અહીં રાખું છું, જેથી કરીને તને કોઈ ઉપદ્રવ ન નડે. એમ કહી શ્રી દત્ત ભગવાને શ્રી વાસુદેવને અભય વચન આપી દર્શન દઈ અદૃશ્ય થાય છે. શ્રી દત્ત ભગવાનની મૂર્તિની સ્થાપના થકી માણગાંવની શોભા વૈકુંઠ સમી ઝગમગવા લાગી. દૂર દૂરથી અનેક લોકો દર્શને આવવા લાગ્યા. દર શનિવારે તો હજારો લોકો એકઠા થતા અને મેળો ભરાતો હતો. લોકો શ્રી દત્ત ભગવાનના દર્શન કરી શ્રી દત્ત ભગવાનના નામનો ગગન ગાજે તેમ જયઘોષ કરતા હતા. શાસ્ત્રી બુવા તો ત્રિકાળજ્ઞ હતા. તેથી અનેક લોકોના અનેક સંકટો ક્ષણમાં દૂર થતા હતા. તેમની કીર્તિ ચોતરફ બધે જ ફેલાતા યાત્રિકો વધવા લાગ્યા. આ યાત્રિકોની વ્યવસ્થા શાસ્ત્રી બુવાના બંને ભાઈઓ હરિ અને સીતારામ કરતા હતા. શાસ્ત્રી બુવા પાસે આવનાર ભક્તજનોને તેમના વર્ણ ધર્મ જોઈને તેમને જે તે ઉપાસનાના નિયમો બતાવી લોકોના દુઃખ દૂર કરીને સૌને સુખી કરતા હતા.
કોઈને પિશાચ બાધા હોય તો તેને તરત જ માણગાંવ લાવતા શાસ્ત્રી બુઆ પિશાચનું કારણ જાણી તેની પાસે પ્રાયશ્ચિતાદિક વિધિવત કર્મ કરાવી આવનારને તત્ક્ષણે પિશાચથી દોષમુક્તિ કરતા. જો કોઈ પિશાચ દુરાગ્રહ કરીને ન હટે તો તેને બાંધીને તેની પાસે નાના કાર્યો કરાવી અંતે તેને મુક્ત કરતા. પિશાચ પણ પૂર્વના કેટલા ભાગ્યશાળી હશે કે આ યોનિમાં પણ તેમને શાસ્ત્રી બુવાની અને શ્રી દત્તની સેવા કરવાનો લાભ મળ્યો હશે. માણગાંવમાં હજારોની સંખ્યામાં લોકો આવતા. કેટલાક ભક્તો દર્શન માટે, તો કેટલાક પોતાના દુઃખો દૂર કરવા, તો કેટલાક એવી ખરાબ વૃત્તિના પણ આવતા હતા કે તે ભક્તોની નજર ચૂકવીને ચોરીઓ પણ કરાવતા. તો આવા ચોર્ય વૃત્તિવાળાઓને પકડવા અને સૌના સંરક્ષણાર્થે એક પિશાચ તેમણે નિમ્યો હતો. તે પિશાચ સૌની પર નજર રાખીને ચોરી કરતા ચોરોને પકડીને શાસ્ત્રી બુઆ પાસે લાવતો હતો. ચોરી કરનાર શાસ્ત્રી બુઆ પાસે સાચું બોલતા અને ચોરીનો માલ પરત કરતા હતા. શાસ્ત્રી બુઆ જેની જે કોઈ ચીજ ચોરાઈ હોય તેની તે ઓળખ કરાવીને તેને અપાવી દેતા અને ચોરી કરનારને સૌમ્ય શબ્દે ઠપકો આપી તેને માફ કરી વિદાય આપતા હતા. આમ શ્રી દત્ત મંદિરમાં લોકો નિર્ભયતાથી ફરતા, પોતાની વસ્તુ સામાન જ્યાં ત્યાં ખુલ્લો મૂકતા, કોઈ તેને સ્પર્શી શકતું પણ નહોતું. માણગાંવની શોભા વૈકુંઠ જેવી થઈ અને તે ભૂવૈકુંઠ બન્યું. શોભા માણ ગ્રામની કેમ વર્ણવી જાય, વસે દત્ત પ્રત્યક્ષ જ્યાં ભૂવૈકુંઠ સદાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 113 દોહરો 138. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.